આગળ વાત જામનગરની કરીએ। જામનગરમાં રાજકીય રંજીશ ફરી એકવાર હિંસક સ્વરૂપ ધારણ કરતી જોવા મળી છે। પૂર્વ વિપક્ષી નેતાના ભત્રીજા અને તેના મિત્રો પર ફિલ્મી અંદાજમાં હુમલો અને ફાયરિંગની ઘટના સામે આવી, જેમાં અનેક લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા। જોકે આ સમગ્ર મામલે પોલીસે ગંભીર કલમો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે। જામનગર શહેરમાં બે પૂર્વ વિપક્ષી નેતાઓ વચ્ચે ચાલતો જૂનો વિવાદ હવે વધુ ઉગ્ર બન્યો છે। ગત રાત્રિએ પૂર્વ વિપક્ષી નેતાના ભત્રીજા શાહનવાઝ પોતાના મિત્રો સાથે કારમાં જઈ રહ્યો હતો, ત્યારે આરોપીઓએ તેની કારનો પીછો કર્યો। સરમત નજીક સ્વીટ ફેક્ટરી પાસે આરોપીઓએ કારને ટક્કર મારીને રોડ પરથી નીચે ઉતારી દીધી હતી। આ બાદ હુમલાખોરોએ રિવોલ્વર, પિસ્તોલ, તલવાર અને લોખંડના પાઇપ જેવા હથિયારો સાથે જીવલેણ હુમલો કર્યો હતો। શાહનવાઝને કારમાંથી ખેંચીને તેના પર આડેધડ માર મારવામાં આવ્યો, જેના કારણે તેને ખૂબ જ ગંભીર ઈજાઓ પહોંચી। જોકે આ હુમલા દરમિયાન આરોપીએ ફાયરિંગ પણ કર્યું, જેમાં 2 થી 3 રાઉન્ડ ફાયરિંગ થયાના અહેવાલ છે। આ હુમલામાં શાહનવાઝ ઉપરાંત રૌફ અને અસલમને પણ ઈજાઓ પહોંચી છે। અગાઉ થયેલી મારામારીનો ખાર રાખીને આ હુમલો કરવામાં આવ્યો હોવાનું સામે આવ્યું છે। જોકે આ સમગ્ર મામલે સિક્કા પોલીસ સ્ટેશનમાં 9 આરોપીઓ સામે ફરિયાદ નોંધાઈ અને પોલીસ દ્વારા આરોપીઓની શોધખોળ હાથ ધરવામાં આવી છે। जामनगर में सिक्का पुलिस स्टेशन ने अटेम्प्ट टू मर्डर, राइटिंग और आर्म्स एक्ट हेठल गुना दाखिल किया है। इसमें जामनगर द्वारका हाईवे पर कल रात को 11 बजे आरोपी पक्ष ने फरियादी पक्ष की गाड़ी पे फायरिंग की और उसके बाद उनकी गाड़ी के कांच वगैरह पाइप और डंडों से तोड़ दिए। तो इसमें 2 लोगों को चोट लगी है। अभी 2 लोग हॉस्पिटल में एडमिट है। इसमें कुल फरियाद में 9 आरोपियों के नाम खुले हैं और बाकी जैसे तपास में आएगा बाकी आरोपियों के नाम भी ऐड